પલાસણી ટર્નિંગ પર ટ્રક બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત, ચાલક ઝડપી પડ્યો। નસવાડી તાલુકાના પલાસણી ટર્નિંગ પાસે આજે વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બેફામ દોડતી ટ્રક બોલેરો કારને જોરદાર ટક્કર મારતા કાર રોડની બાજુમાં ખાડામાં ખાબકી ગઈ હતી। ઘટનાને લઈને વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો। મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ તરફથી સુરત તરફ જઈ રહેલી 18 ચક્કાની ટ્રક નંબર GJ6 BY 1852 જોખમી ટર્નિંગ પર આવી પહોંચી ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો। તે દરમિયાન નસવાડી તરફ જઈ રહેલી બોલેરો નંબર GJ18 AM 2831ને ટ્રકે જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે બોલેરો હવામાં ફંગોળાઈને રોડની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં જઈ પડી હતી। અકસ્માતની ગંભીરતા છતાંય સદનસીબે બોલેરોમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે। વાહનની હાલત ગંભીર રીતે નુકસાનગ્રસ્ત થઈ ગઈ હતી, જેને જોઈને ઘટનાની તીવ્રતા અંદાજી શકાય છે। અકસ્માત બાદ ટ્રક ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જાગૃત નાગરિકોએ પીછો કરીને કડવા પેટ્રોલ પંપ નજીક જ તેને પકડી પાડ્યો હતો અને બાદમાં પોલીસને સોંપ્યો હતો। પોલીસે ટ્રક ચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પલાસણી ટર્નિંગ પર અવારનવાર અકસ્માતો થતા હોવાના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે અને તંત્ર દ્વારા સુરક્ષા અંગે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે।